સૂચક અંક એટલે શું અને તે નક્કી કરવા માટેના નિયમો છે એ નિયમો જણાવો. તો અર્થસૂચક અંકો કોને કહેવાય? અર્થસૂચક અંક એટલે શું અને તે નક્કી કરવાના નિયમો આવે છે એ નિયમો ઉદાહરણ સહિત જણાવો. તો કોઈ પણ આપેલ સંખ્યાના ચોક્કસ અર્થપૂર્ણ આંકડા એટલે તેને અર્થસૂચક અંક તરીકે ઓળખી શકાય. તો અર્થસૂચક અંક એટલે શું? તો કોઈ પણ આપેલ સંખ્યા હોય અને એ આપેલ સંખ્યાના અર્થપૂર્ણ, તો આપેલી કોઈ પણ સંખ્યા હોય અને એ સંખ્યાના ચોક્કસ અર્થપૂર્ણ જે અંકો હોય એ ચોક્કસ અર્થપૂર્ણ અંકોને અર્થ સૂચક અંકો કહેવામાં આવે છે. તો કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાના ચોક્કસ અર્થપૂર્ણ અંકો હોય અને અર્થપૂર્ણ અંકો હોય તો તેને અર્થસૂચક અંકો તરીકે ઓળખી શકાય છે. આને અર્થસૂચક અંક એવું આપણે કહી શકીએ. હવે અર્થસૂચક અંક એ એક અર્થસૂચક સંખ્યા થઈ. તો હવે એના નક્કી કરવા માટેના નિયમો. હવે બને છે એવું કે અહીંયા આગળ અર્થસૂચક અંક, ઉદાહરણ તરીકે આપણે કોઈ પ્રયોગ કર્યો, એ પ્રયોગની અંદર અવલોકન મળ્યું છે 11.2 મિલી. ધારો કે તટસ્થીકરણ કર્યું, એની અંદર અવલોકન મળ્યું 11.2. હવે કોઈ પણ તમે પ્રેક્ટિકલ કરો ને, તો આપણે સમજાયું કે એસિડ બેઝ નો પ્રેક્ટિકલ, તટસ્થીકરણનો પ્રેક્ટિકલ, એની અંદર અમારું સાચું રીડિંગ 11.2 છે. પરંતુ એ પ્રયોગ તમે કરો તો સામાન્ય રીતે કેવી હોય કે કોઈ પણ સાચા અવલોકનના મૂલ્યો એક્ઝેક્ટ ના આવી શકે. એક વ્યક્તિ પ્રયોગ કરે, એનો એ પ્રયોગ બીજી વ્યક્તિ કરે, તેમાં થોડી ઘણી ત્રુટિ તો હોઈ શકે. થોડી ઘણી ત્રુટિ હોય તો ત્રુટિ કેટલી હોઈ શકે? તો કે ±0.1 જેટલી, ±0.1 જેટલી ત્રુટિ ચાલે. અને એટલી હોઈ બી શકે, ના પણ હોય. કેમ? તો કે દરેક વ્યક્તિ એની જોવાની ક્ષમતા જુદી જુદી હોય. આપણે બ્યુરેટની અંદર અવલોકન ચેક કરવાના હોય તો કેટલાકને 11.1 દેખાતું હોય, તો કેટલાકને 11 દેખાતું હોય. પોતાની અવલોકન કરવા માટેની જે ક્ષતિ હોય એ પણ એના માટે જવાબદાર હોય. આ તો ઘણી વખત એવું હોય કે બ્યુરેટની અંદર દ્રાવણ ભરેલું હોય, એ દ્રાવણની સપાટી આવી રીતે બ્યુરેટમાં અંતર્ગોળ હોય, ઉપલી સપાટી અંતર્ગોળ હોય, તો કેટલાક અહીંયા આગળ નીચેનો અંક હોય ત્યાં સ્પર્શ્યો છે એ ચેક કરીને અવલોકન લે, તો કેટલાક ઉપરની સપાટી ક્યાં સ્પર્શી છે એના આધારે અવલોકન લે. તો આવું પણ બની શકે. એનો મીનિંગ થયો કે 11.2 હોય તો એમાંથી ±0.1 જેટલી ત્રુટિની સંભાવના, એટલે કે તમે 11.1 લાવો કે 11.3 લાવો તો તમે સાચા છો એવું અમારે સ્વીકારવું પડે. 0.1 નો ડિફરન્ટ ચાલે. તો આવા જે 11.1 અથવા 3 મૂલ્યો થયા એની એવરેજ કેટલી થઈ? 11.2 જ. તો આનો મીનિંગ એ થયો કે આપેલી સંખ્યાનો એ ચોક્કસ અર્થપૂર્ણ અંક કહેવાય. કે 11.1 અને 3 નો ચોક્કસ 11.2 અર્થપૂર્ણ અંક. તો આવા અર્થસૂચક અંક તરીકે તેને ઓળખી શકાય. એના નિયમો લઈએ એટલે હવે વધુ ક્લિયર થશે. હવે અર્થસૂચક અંકો નક્કી કરવાના નિયમો. કે આમાં 11.2 માં 11 તો ચોક્કસ જ છે, પણ 0.2 કેવું કહેવાયું? અનિશ્ચિત કહેવાયું.
કે પોઈન્ટ 2 માં પોઈન્ટ પ્લસ ઓર માઇનસ પોઈન્ટ 1 નો ડિફરન્ટ હોઈ શકે, તો હવે આ નિયમો નક્કી કરવા છે. ક્યાંક હેતુલક્ષીમાં પૂછે કે આમાં અર્થસૂચક અંકો કેટલા, એટલા નિયમો ધ્યાનમાં રાખવા પડે. હેતુલક્ષીમાં ચાલે. હજુ સુધી તમારે એકે થિયરી આવી નથી કે પરીક્ષાલક્ષી પૂછાયેલી એકે થિયરી નથી આવી, એ પછી આવશે. આ બધું હેતુલક્ષીમાં ચાલવાનું છે. હવે પહેલો નિયમ કે બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક અંકો કહેવાય. તો શૂન્ય સિવાયના બધા જ અંકોને અર્થસૂચક અંકો કહેવાય. જેમ કે 285 છે, તો 285 એમાં અર્થસૂચક અંક કેટલા? તો આ શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક. તો આમાં 285 તો 3 અંકને અર્થસૂચક કહેવાય. 2.85 કોઈ ફરક ના પડે, પોઈન્ટ મૂક્યો હોય, દશાંશ હોય કે ના હોય, શૂન્ય તો છે જ નહીં, તો એ પણ અર્થસૂચક અંકો 3 જ થાય. 4.619 તો અર્થસૂચક અંકો કેટલા થઈ શકે? 4. તો પહેલો નિયમ થયો કે જેટલા અંકો હોય શૂન્ય સિવાયના એ બધાને અર્થસૂચક અંક તરીકે તમે ઓળખી શકો. ત્યાર પછીનો બીજો નિયમ કે દશાંશ ચિહ્ન છે એની પહેલાના કે એના પછીના શૂન્ય હોય તો તે અર્થસૂચક અંકોમાં ગણાતા નથી. તો હવે બીજો નિયમ કે જો કોઈ પણ ડાબી બાજુએ દશાંશ ચિહ્ન હોય તો અહીંયા આગળ દશાંશ ચિહ્નની આગળ કે પાછળના શૂન્યો પણ એ સળંગ જોઈએ કે દશાંશ ચિહ્નની આગળ શૂન્ય હોય, દશાંશ ચિહ્નની આગળ શૂન્ય. જેમ કે આ દશાંશ ચિહ્ન છે એની આગળનું શૂન્ય, તેમજ દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકો હોય એની વચ્ચેના શૂન્ય. તો દશાંશ ચિહ્ન એની આગળ કે દશાંશ ચિહ્ન અને સંખ્યા વચ્ચેના શૂન્ય છે તે અર્થ સૂચક અંકો કહેવાતા નથી. જેમ કે આ દશાંશ ચિહ્નની આગળ શૂન્ય છે અને અહીંયા લખેલું છે 18, 0.18 લખવામાં આવે તો અર્થસૂચક અંક કેટલા થયા? 2. દશાંશ ચિહ્નની આગળનું શૂન્ય અર્થસૂચક અંકોની ગણતરીમાં આવતું નથી. બીજો પોઈન્ટ, આ દશાંશ ચિહ્નની આગળ પણ શૂન્ય છે અને ત્યાર પછી આ દશાંશ ચિહ્ન અને આ અંક છે એની વચ્ચે કોઈ શૂન્ય હોય તો દશાંશ ચિહ્ન અને કોઈ પણ સંખ્યાની વચ્ચેના શૂન્ય, ટૂંકમાં દશાંશ ચિહ્નની આગળ શૂન્ય હોય કે તરત જ પાછળ શૂન્ય હોય તો એ પણ અર્થસૂચક અંકોની ગણતરીમાં આવતા નથી. તો આમાં પણ અર્થસૂચક અંક આપણા 2 જ ગણી શકાય. એવી જ રીતે 0.00942 છે. ટૂંકમાં યાદ કેટલું રાખવાનું કે દશાંશ ચિહ્નની આગળ 0 હોય કે એના પછી તરત જ 0 હોય, વચ્ચેનાની હજુ વાર છે, પણ દશાંશ ચિહ્નની આગળના શૂન્ય કે સંખ્યાની, અહીંયા દશાંશ ચિહ્ન અને સંખ્યા વચ્ચેના શૂન્ય, પણ સીધું યાદ રાખો ને કે દશાંશ ચિહ્નની આગળ 0 હોય કે પાછળ 0, જેમને અર્થસૂચક અંકોની ગણતરીમાં ના લેવાય. તો આપણા અર્થસૂચક અંકો અહીંયા 3 જ થઈ શકે છે. તો આ બીજો નિયમ થઈ ગયો. ત્રીજો નિયમ કે 2 શૂન્ય સિવાયના અંકોની વચ્ચે શૂન્ય હોય તો ત્રીજો નિયમ કે 2 શૂન્ય સિવાયના અંકો છે. એ શૂન્ય સિવાયના અંકોની
વચ્ચે શૂન્ય હોય તો તેને અર્થ સૂચક અંક કહે છે. ઉદાહરણ તરીકે બે શૂન્ય સિવાયના અંકો કે અહીંયા આગળ બે શૂન્ય સિવાયના અંકો છે 2 અને 5. 2 અને 5 શૂન્ય સિવાયના અંકો એની વચ્ચે શૂન્ય હોય તો એ શૂન્ય અર્થસૂચક અંકની ગણતરીમાં લેવું પડે. 205 તો અર્થસૂચક અંકો કેટલા ગણશો? 3. અથવા તો 2.05 ભલે ને દશાંશ છે પણ આગળ 0 નથી આવ્યો, આગળ 0 નથી અને બે અંકોમાં તરત જ પછીનો 0 હોય તો પણ આ શૂન્યને તમારે અર્થસૂચક અંકની ગણતરીમાં લેવાનું છે. શૂન્ય ક્યારે ના લેવાય કે દશાંશની આગળ પણ 0 હોય, પાછળ પણ 0 હોય, પણ બે અંકની વચ્ચે 0 આવતો હોય પછી એ દશાંશ વચ્ચે હોય કે ના હોય તો એ શૂન્યને અર્થસૂચક અંકોની ગણતરીમાં લેવાનું જ છે. જો 0.0 હોય 0.0 તો ના લેવાય, પણ બે અંકની વચ્ચે શૂન્ય હોય પછી વચ્ચે ગમે ત્યાં દશાંશો હોય કે ના હોય પણ એ શૂન્યને અર્થસૂચક અંકો એની ગણતરીમાં લેવું પડે. જેમ કે અહીંયા 70.005 આમાં અર્થસૂચક અંકો કેટલા થયા? તો કોઈ પણ બે સંખ્યાની વચ્ચે ગમે તેટલા 0 હોય પણ એને અર્થસૂચક અંકોની ગણતરીમાં લેવા જ પડે. તો 70.005 માં અર્થસૂચક અંકોની સંખ્યા છે એ સંખ્યા તમારી 5 થશે. હવે ત્યાર પછી ચોથો નિયમ. હવે ચોથો નિયમ આપણો આવે છે કે દશાંશ ચિહ્નની જમણી બાજુએ અંક હોય અને એની પાછળ શૂન્ય હોય તો તે પણ અર્થસૂચક અંક તરીકે ઓળખી શકાય છે. તો ચોથો નિયમ એ દશાંશ ચિહ્ન છે. આ દશાંશ ચિહ્નની જમણી બાજુ અંક હોય. હવે દશાંશ ચિહ્નની જમણી બાજુએ અંક હોય, ધારો કે અહીંયા આગળ 0.2 દશાંશ ચિહ્નની જમણી બાજુએ અંક. હવે એ જમણી બાજુએ અંક હોય, હવે એ જમણી બાજુ અંક હોય પણ અંકની પછી ગમે તેટલા 0 હોય તો અંકની પાછળ 0 હોય, અંકની પાછળ ગમે તેટલા 0 હોય તો તે અર્થસૂચક અંકોની ગણતરીમાં આવે. તો દશાંશ ચિહ્ન એની જમણી બાજુ, આ દશાંશ ચિહ્નની આ જમણી બાજુ, આ ડાબી બાજુ, જમણી બાજુ અંક હોય અને તે અંકની પછી 0 હોય તો તેને અર્થસૂચક અંક કહેવામાં આવે છે. તો અહીંયા આગળ છે 0.20. દશાંશ ચિહ્નની આગળનો 0 તો અર્થસૂચક અંકમાં ના હોય પણ દશાંશ ચિહ્ન છે એના પછી અંક હોય ને અંક પછી 0 હોય તો એ તમારો 0 અર્થસૂચક અંક એની ગણતરીમાં તમારે લેવો પડે. જેમ કે ઉદાહરણ બીજું કે 0.8000 છે. તો આની અંદર દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ અંક પછીના બધા જ 0 અર્થસૂચક અંકોની ગણતરીમાં આવી શકે છે. તો એ 0 અર્થસૂચક અંકોની ગણતરીમાં આવશે. ત્યાર પછીનો પાંચમો નિયમ. પાંચમા નિયમની અંદર સામાન્ય રીતે દશાંશ ચિહ્ન જ ના હોય અને દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં જમણી બાજુ 0 હોય તો અહીંયા પાંચમો નિયમ કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં જમણી બાજુ 0 હોય તો તે અર્થસૂચક
સૂચક સંખ્યા નથી. ધારો કે મેં લખ્યા છે 100. હવે 100 લખવામાં આવ્યા છે. ધારો કે 0.100 હોત તો અર્થસૂચક અંકો 3 કહેવાતા. પણ જો દશાંશ ચિહ્ન જ નથી, દશાંશ ચિહ્ન વગરની આ સંખ્યા છે, અને એ દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય અને એમાં જમણી બાજુએ બધા શૂન્ય જો હોય તો આ શૂન્ય અર્થસૂચક અંકોની ગણતરીમાં આવતા નથી. એટલે અર્થસૂચક અંક કેટલો કહેવાય? 1 જ. જો આવું હોય 101 તો અર્થસૂચક અંકો 3 થઈ ગયા. કેમ કે બે અંકની વચ્ચે શૂન્ય હોય તો ગણવાનું. પણ જો કોઈ પણ દશાંશ ચિહ્ન વગરની સંખ્યા, એ વગરની સંખ્યા હોય ને પાછળ 0 હોય જમણી બાજુએ, તો તેનો અર્થસૂચક અંકોની સંખ્યામાં સમાવેશ કરવામાં આવતો નથી. ત્યાર પછીનો નિયમ કે દશાંશ ચિહ્ન પછી પાછળ મૂકેલું શૂન્ય હોય તો અહીંયા આગળ ધારો કે છઠ્ઠો નિયમ કે દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ શૂન્ય હોય તો તેને અર્થ સૂચક અંક કહેવામાં આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે 100 હોય ને તો અર્થસૂચક અંક કેટલા ગણીએ છીએ? 1 જ. પણ જો મેં અહીંયા દશાંશ કરી દીધો અને 0 કરી નાખ્યો તો દશાંશ ચિહ્ન પછી જમણી બાજુએ શૂન્ય હોય તો અર્થસૂચક અંક પાછો કહેવાય. જો દશાંશ મૂકી દઈએ તો અર્થસૂચક અંક એ દશાંશ ચિહ્ન પછીનો પણ 0 ગણો અને આગળના પણ 0 છે એ અર્થસૂચક અંકોની ગણતરીમાં આવે છે. બીજું ઉદાહરણ ધારો કે 28.000 દશાંશ ચિહ્ન છે, એની પાછળ જમણી બાજુના જેટલા 0 હોય એ બધા જ અર્થસૂચક અંકો એની ગણતરીમાં તમારે લેવા પડે. તો આવી રીતે આ અર્થસૂચક અંકો ગણતરીમાં આવશે. અને છેલ્લો 7મો નિયમ, કેટલાક મૂલ્યો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં હોય છે. હવે કેટલાક અંકો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં, તો આપણે કહી શકીએ કે કેટલાક મૂલ્યો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ જે છે એ પદ્ધતિમાં હોય, જેમ કે 10 ની ઘાતમાં મૂકેલા હોય. તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કેટલાક મૂલ્યો હોય ત્યારે એમાંથી એક કે 10 ની ઘાતના જે મૂલ્યો છે એ 10 ની ઘાતના મૂલ્યો અર્થસૂચક અંકોની ગણતરીમાં આવતા નથી. તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ હોય તો 1 થી 10 વચ્ચેના જ મૂલ્યો છે એ જ મૂલ્યો અહીંયા અર્થસૂચક અંક કહેવાય છે. ટૂંકમાં 10 ની ઘાતને ધ્યાનમાં લેવાની નહીં. જેમ કે ઉદાહરણ તરીકે 4.01 10 ની 3 ઘાત. તો અહીંયા આગળ 10 ની 3 ઘાત વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ થઈ. એમાં 1 થી 10 વચ્ચેના અંકો 4 1 થી 10 વચ્ચેના અંકો થયા. તો આ જ અંકોને ગણતરીમાં લેવાય. અહીંયા આગળ 10 ની ઘાતના મૂલ્યો ટૂંકમાં અર્થસૂચક અંકોની ગણતરીમાં હોતા નથી. સીધી જ વાત કે 10 ની ઘાતને ધ્યાનમાં લેવાની નહીં. બીજું ઉદાહરણ, બીજા ઉદાહરણમાં ધારો કે 5.0243 છે. તો 5.0243 ગુણ્યા 10 ની 4 ઘાત છે. 10 ની ઘાતને ટૂંકમાં ગણતરીમાં નહીં લેવાની. તો આ મૂલ્ય કયું થયું? તો કે 1 અને 10 ની વચ્ચેનું 4.01, તો આની વચ્ચેનું મૂલ્ય થયું. આ પણ મૂલ્ય એની વચ્ચેનું જ થયું. તો આવા મૂલ્યો હોય ત્યારે આપણે 10 ની ઘાત
કેમ કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં એક આંકડા પછી જ દશાંશ હશે. એક આંકડા પછી દશાંશો હોય એટલે જે મૂલ્યો હશે બધા 1 થી 10 ની વચ્ચેના જ હશે. આ 1 થી 10 ની વચ્ચેના થયા. આ 10 ની 3 ઘાત એટલે શું થયું? 1000 થઈ ગયું. તો 1 થી 10 ની વચ્ચે ના આવે. 10 ની 4 ઘાત એટલે 10000 થઈ ગયા. તો 1 થી 10 ની વચ્ચે ના આવે. પણ આ જે મૂલ્ય થયું 4.01 1 થી 10 વચ્ચે 5.0243 1 થી 10 ની વચ્ચે. તો 1 થી 10 ની વચ્ચેના અંક હોય તો બધા જ અંકોને અર્થસૂચક અંકોની ગણતરીમાં લેવા પડે. તો આની સાથે આટલા નિયમો તમારા અર્થસૂચક અંકોના થયા. ફરી એકવાર ક્યાંક હેતુલક્ષીમાં પૂછાય કે આમાં અર્થસૂચક અંકો કેટલા, તેના માટે જ આ ટોપિકની જરૂર પડે. પહેલો નિયમ શું આવી ગયો તમારો કે શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક અંકો કહેવાય. પછી અંદર દશાંશ હોય કે ના હોય કે બધા જ અંકો અર્થસૂચક. બીજો નિયમ આવી ગયો કે દશાંશ ચિહ્નની આગળ ડાબી બાજુએ શૂન્ય હોય કે દશાંશ ચિહ્ન પછી તરત જ જમણી બાજુએ શૂન્ય હોય. એટલે કે દશાંશ ચિહ્નની આગળ શૂન્ય હોય કે દશાંશ ચિહ્ન અને અંક એની વચ્ચે શૂન્ય એટલે તરત જ શૂન્ય હોય તેમને અર્થસૂચક અંકોની ગણતરીમાં લેવાના નહીં. એટલે આમાં 2, 2 અને 3 જ અર્થસૂચક અંકો થશે. ત્રીજો નિયમ કે 2 અંકોની વચ્ચે શૂન્ય હોય તો એ પાછા દશાંશ ચિહ્ન હોય કે ના હોય, પણ 2 સંખ્યાની વચ્ચે શૂન્ય હોય તો અર્થસૂચક અંકોની ગણતરીમાં લેવાના છે. ચોથો નિયમ થયો કે દશાંશ ચિહ્નની જમણી બાજુએ સંખ્યા હોય અને સંખ્યા પછી 0 હોય તો એ બધા અર્થસૂચક અંકોની સંખ્યામાં ગણતરીમાં લો. પરંતુ દશાંશ ચિહ્ન વગરની કોઈ સંખ્યા, જો દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય તો જમણી બાજુના શૂન્ય હોય એને અર્થસૂચક અંકોની ગણતરીમાં લેવાના નથી. એટલે કયા નથી લેવાના એ જ યાદ રાખવાનું કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય તો જમણી બાજુના શૂન્યો ગણતરીમાં નહીં લેવાના. બીજો એક અહીંયા પોઈન્ટ આવ્યો કે દશાંશ ચિહ્ન એની આગળ પાછળ શૂન્ય હોય તો ગણતરીમાં નહીં લેવાના. જે નથી લેવાના એ યાદ રાખો એટલે બાકીના બધા નિયમો તમારા પતી જ જાય. કેમ કે આ તો હેતુલક્ષીમાં આવશે. એક તો દશાંશ ચિહ્નની આગળ પાછળના ચિહ્નો આપણે દશાંશ ચિહ્નની આગળ પાછળના શૂન્યો અર્થસૂચક અંકોમાં નહીં લેવાના. ત્યાર પછી દશાંશ ચિહ્ન વગરની કોઈ કિંમતો હોય તો પછી એ દશાંશ ચિહ્ન વગરની સંખ્યા તો જમણી બાજુના શૂન્યો ગણતરીમાં નહીં લેવાના. બાકીના બધા જ શૂન્યો ગણતરીમાં લેવાના. ખાલી આ 2 જ પોઈન્ટ અને 10 ની ઘાત હોય તો એ ગણતરીમાં નહીં લેવાની. આટલું થયું ને. તો અહીંયા આગળ ત્યાર પછીનો નિયમ કે દશાંશ ચિહ્ન પછી જમણી બાજુએ શૂન્ય હોય તો દશાંશ ચિહ્ન પછી જમણી બાજુના શૂન્યો ગણતરીમાં લેવાના છે. અને 1 થી 10 વચ્ચેના અંકો હોય એ જ અર્થસૂચક અંકોની ગણતરીમાં આવે. તો અહીંયા 1 થી 10 વચ્ચેના મૂલ્યો જોઈએ. 1 ના ચાલે ને 10 ના ચાલે. એટલે કે 10 ની ગમે તે ઘાત હોય તો નહીં લેવાનું, પણ 1 થી 10 વચ્ચેના અંકો એટલે કે અહીંયા આગળ 4.01 1 થી 10 વચ્ચેનો અંક, આ પણ 1 થી 10 1 થી 10 વચ્ચેના બધા જ અંકો અર્થસૂચક સંખ્યાની ગણતરીમાં હોય. ટૂંકમાં 10 ની ઘાત હોય એ ના હોય. તો આટલા તમે 3 પોઈન્ટ યાદ રાખો કે કયા અર્થસૂચક અંકોની સંખ્યામાં ગણતરીમાં નથી લેવાના. નથી લેવાના એ યાદ રાખો એટલે બાકીના બધા લેવાના. હંમેશા કોઈ પણ વસ્તુ હોય આપણે આપણી રીતે સમજીને યાદ રાખો. બધું જ કઈ નિયમો તૈયાર કરવાની, બધા જ નિયમો યાદ ના પણ રહે, પણ ટૂંકમાં કેટલું યાદ રાખવું. એક વસ્તુ યાદ રાખવાની કે આમાં નિયમો બરાબર કયા અંકો ગણતરીમાં નથી લેવાના. તો દશાંશ ચિહ્નની આગળ પાછળના શૂન્યો ગણતરીમાં નથી લેવાના. દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય તો એની અંદર પણ પાછળના 0 ગણતરીમાં નથી લેવાના. અને કોઈ પણ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં 10 ની ઘાત હોય તો એ મૂલ્યો ગણતરીમાં નથી લેવાના. 3 નથી લેવાના એ યાદ રાખો એટલે બાકીના બધા તમારે લેવાના છે. એ